ફતેપુરામાં ઈ ફાર્મસી વિરુદ્ધ ઉગ્ર વિરોધ, તમામ મેડિકલ સ્ટોર બંધ. ફતેપુરા તાલુકામાં ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થતી દવાઓની ગેરકાયદેસર વેચાણ પ્રવૃત્તિ સામે સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ શરૂ થયો છે. તારીખ 20 મેના રોજ ફતેપુરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઓનલાઈન દવાઓના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધના ભાગરૂપે ફતેપુરા તાલુકાના તમામ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રાખી કેમિસ્ટોએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવ્યું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર શિડ્યુલ H અને શિડ્યુલ H1 જેવી ગંભીર અસરો ધરાવતી દવાઓ, એન્ટીબાયોટિક્સ તથા નશાકારક દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર આવા અથવા ખોટા પ્રિસ્ક્રિપ્શનના આધારે સહેલાઈથી મળી રહી છે. કાયદા મુજબ આવી દવાઓ માત્ર રજિસ્ટર્ડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાય છે. આ પરિસ્થિતિને કારણે યુવાધન ખોટી દિશામાં વળી રહ્યું છે અને સેલ્ફ મેડિસિનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. સ્થાનિક કેમિસ્ટોના મતે ઓનલાઈન મંગાવવામાં આવતી દવાઓની ગુણવત્તા અને યોગ્ય તાપમાનમાં સંગ્રહ કોલ્ડ ચેઇન જાળવવાની કોઈ ખાતરી નથી, જેના કારણે દર્દીઓના સ્વાસ્થ્ય પર ઘાતક અસર પડી રહી છે. ભારતમાં દવાઓનું વેચાણ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 અને તેના નિયમો હેઠળ નિયંત્રિત છે, જેમાં લાયસન્સ, પ્રિસ્ક્રિપ્શન અને રેકોર્ડ જાળવવાની ફરજિયાત વ્યવસ્થા છે. ઓનલાઈન ફાર્મસીમાં આ નિયમોનું પાલન ઘણી વખત થતું જ નથી, જે કાયદાનું ઉલ્લંઘન ગણાય છે. વર્ષોથી લાયસન્સ મેળવી અને ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટની હાજરીમાં સેવા આપતા સ્થાનિક મેડિકલ સ્ટોર ધારકો માટે આ ગેરકાયદેસર સ્પર્ધા મોટું આર્થિક સંકટ ઊભું કરી રહી છે. એસોસિએશનની મુખ્ય માંગણીઓમાં દેશ અને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી તમામ ઓનલાઈન ફાર્મસી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો તથા કાયદાનો કડક અમલ કરાવી જનતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું સામેલ છે. આવેદનપત્ર એસોસિએશનના પ્રમુખ રાજીવ ટી વ્યાસ, ઉપપ્રમુખ સચિન એસ મુની, સેક્રેટરી ઇરફાન ભાભોર, ટ્રેઝરર હેમંત અગ્રવાલ તથા અન્ય સભ્યોની સહીઓ સાથે મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ.